હું કટક બટક કરવામાં બબે રોટલા જાપટી જાય. બોલો, ખાવા આવ્યા હોય તો કીધું ઘર ખાલી કરાવે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું છે. હા, એક ભાઈ એના મિત્રને કહેતો હતો, એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી, ચેન નથી પડતું. એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે. તો કે એમાં શું, આપણે એક ભાઈ છે ઓળખીતા, એ દોરો કરે છે, હાલ દોરો કરાવી લે. હમણાં કે દરજીને દોરો બહુ તૂટી જતો હતો ને, તો એનો 500નો દોરો કરી દીધો. દરજી તૂટી ગયો, દોરો હજી હાલે છે. અહીં રાજકોટમાં તો લંડનથી એક ભાઈને મહેમાન આવેલા, તે દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય. એક દી ચોટીલા માં ચામુંડાના દર્શન કરાવ્યા, એક દી માટેલ માં ખોડિયારના જડેશ્વર દાદાના દર્શન કરાવ્યા, એક દી સોમનાથ લઈ ગયા, એક દી દ્વારકા લઈ ગયા. 7-8 દી આવું હાલ્યું. એક દી પછી ક્યાંય ગયા નહીં, ઘેરે હતા, નવરા હતા. તેમાં રાજકારણની સભા હાલતી હતી કે હાલો જાય સાંભળવા. તે સભામાં ગયા ને તો એક ભાઈ 1 કલાક બોલ્યા. લંડનથી આવેલા મહેમાન કંટાળી ગયા. ઘરધણીને કે આ નેતા બહુ લાંબુ બોલ્યા, હાલો હવે ભાગી. તે ઘરધણી ક્યાં, નેતા નથી, હજી એનો સેક્રેટરી જ બોલે છે. નેતા તો હવે બોલ. એક પતિ પત્ની રાતે બાયચા, એમાં ઓલી બાઈ એના પતિને કે આમાં કાંઈ તમારું નથી, આ મકાન મારું છે, ફર્નિચર મારું છે, ગેસનો ચૂલો મારો છે, ફ્રીજ મારું છે, એસી મારું છે, ટીવી મારું છે. તે વાળું કર્યા વિના સૂઈ ગયા. રાતે 2 વાગે ચોર ત્રાટક્યા. ઓલા બેન જાગી ગયા, એને ઘરવાળાને કે ચોર આવ્યા. તો ઓલો કે મારું ક્યાં કાંઈ છે. હા, એક દી એક ભાઈ બજારમાંથી ઘેરે ગયા સ્કૂટર લઈને. એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી મારી આવે. હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં. હા, બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો. આ તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો. ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો, મમ્મી રસોડામાં બિલાડી ગઈ. એના મમ્મી કે બિલાડી ખોરી, પેલા આ ગધેડાની વાત સાંભળવા દે. હા, અત્યારે રાજકોટમાં તમે જો એવા એવા મોલ બન્યા છે, એવા એવા શોરૂમ બન્યા છે. હા, કદાચ તમે 5 લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે. બોલો, વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે, એવી અત્યારે જમાવટ થઈ ગઈ. રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા, એ કે પેન્ટનું શું ભાવ? તો કે એ 1000થી 10,000 સુધી મળે. તો કે શર્ટ એ કે 700થી 7,000 સુધી મળે. તો કે આમ સિલાઈ તો મજબૂત આવે ને. તો શોરૂમ વાળો કે તમે એ પહેરીને 5મા માળેથી પડો, સિલાઈ ન તૂટે. પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને. દેશી દવાવાળો ફૂટપારી ઉપર 150 ફૂટ રિંગ રોડ ઉપર પડકારા મારતો હતો, લ્યો કોઈ દેશી દવાને દબાવે. આપણને એમ થાય કે હમણાં દવા નીકળીને આપણા મોઢામાં કરી જાય. કોઈ પણ આડઅસર નહીં એવી દવાઈ. 30 વર્ષથી આ દવા વેચું છું, હજી કોઈની ફરિયાદ નથી આવી. ટોળામાંથી એક ભાઈ કે જીવતા હોય તો ફરિયાદ આવે. દવા લીધા નથી ને ગયા નથી. આ મકાનમાં બીજા માળે એક ભાઈ બારી ખોલીને બારી પાસે બેઠેલો, નામ હાથ લાંબો કર્યો ને ખાલી શરાબની બોટલ હાથમાં આવી ગઈ. કે તારા કારણે બધી જમીન ગઈ, તારું શું કામ છે, જા ઉપાડ. બારીએ કર્યો ઘા, બોટલ ગઈ બરણાટી મારી. બીજી પકડી, તારા કારણે મકાન વેચાઈ ગયા, તારું શું કામ છે, જા. એનોય ઘા કર્યો. ત્રીજી બોટલ પકડી, તારા કારણે ઇજ્જત આબરૂ ગઈ, જા. ચોથી બોટલ પકડી, તારા કારણે ઘરનાય વૈયા ગયા, તારું શું કામ છે, જા. આમ હાથ લાંબો કર્યો ને 5મી બોટલ લીધી તો અડધી ભરેલી. તારો શું વાંક છે? આજા ગલે લગ જાય. હા, એમ કરીને પેક માંડ્યો મારો. ત્યાં એક ભાઈ આવીને કીધું 2 દીનું કહીને કે 500 રૂપિયા લઈ ગયા, એ લાવો. તો ગાવા માંડ્યો, બેઠ મેરે પાસ તુજે દેખતા રહો, ના તું કુછ કહે ના મેં કુછ કહું. હા, એક બેન ઘેરે હાર્મોનિયમ લઈને રિયાઝ કરે, સારે ગામાં પતિની સાર. એનું ઘરવાળો રૂમમાંથી દરવાજો ખોલીને રવેશમાં ઊભો રહે.
પછી એક દી બેને કીધું કે હું આ રિયાઝ કરું છું, તમને નથી ગમતું? અરે કે તું ગાન ન ગમે એવું બને? એ કે જ્યારે જ્યારે હું હાર્મોનિયમ કાઢું સારે ગામાં પથ્થરની સા ત્યાં તમે બહારને નીકળી ગયા હોય, રવેશમાં કેમ ઉપાડ્યો છો? એ કે પાડોશીને એમ ન થાય કે હું તને મારું છું. એવા રિયાઝ ઉપાડે. હા, આમ તો હકીકતમાં અવાજ છે એ કુદરતી હોય. કોયલ ક્યાંય રિયાઝ કરવા નથી જતી, મોરલો ક્યાંય રિયાઝ કરવા નથી જતો. હા, એને પાણો મારો કે ઓચિંતાનો બોલે તો એ સૂરમાં જ બોલે. આપણા માનવ જાતિમાંય મીર અને લંકા એના છોકરા રોવે ને જન્મ થાય ને તોય સૂરમાં રોવે. હા, એ વગાડે ને તોય સૂરમાં વગાડે, એ ગાય તોય સૂરમાં જ ગાય, કારણ કે એના બ્લડના સંસ્કાર છે. અમુક 3 પેટીઓ તો રિયાઝમાં કાઢી. હવે ચોથી પેટીએ કીધું હરેડે આવે જ ભલે. પછી ફૂગાતું ન હોય તો કે બેન ડબલ અવાજમાં ગાય. કીધું ડબલ અવાજમાં નહીં વાંટી, ફૂગે તો અહીંયા રાઈડ ફાટે. હા, અહીં રાજકોટમાં તમે જુઓ મીઠાઈની જાત જાતની દુકાનો. હવે તો કાંઈ આમાં 7મે 8મે કાંઈ ઘેરે રાંધવું પડે એવું નથી, બધી વસ્તુ મળે. નહીંતર ગામડામાં એકાદા માણસને દર બનાવતા આવડતું હોય તો 2 દી દર જ બનાવ્યા રાખે. રાતના 1:30 વાગ્યા સુધી તવીથા હલાવતા હોય. હા, દર એવા કડક થઈ જતા, છોકરાને દર બથોબથ આવી જતા. હા, અત્યારે તો આ ડેરીએ કેટલી જાતની મીઠાઈઓ જળે બોલો. દૂધની ડેરીએ બોર્ડ માર્યું હતું, ચોખ્ખી ભેંસનું દૂધ મળશે. તો હામેની ડેરીના ગરા ગામના વળી ગયા બોલો. 8 દી આવું આવેલું. પછી એક ભાઈએ કીધું તમે બોર્ડ માર્યું છે ચોખ્ખી ભેંસનું દૂધ મળશે, પણ આમાં તો પાણી નાખ્યું હોય એવું લાગે. તો બોલો કે એમાં દૂધમાં પાણી જ નખાય, એમાં હું પેટ્રોલ નખાય. પણ કે બોર્ડ માર્યું ચોખ્ખી ભેંસનું દૂધ મળશે. તો કે એ બરોબર છે, અમે સવાર સાંજ 3 ટાણા ભેંસને નવરાવી છે, પછી દોઈશ. દૂધ ચોખ્ખું નથી, ભેંસ ચોખ્ખી છે. હા, નાઈને સવારમાં એક ભાઈ બહાર નીકળ્યો તો એક ભાઈનો ફોન આવ્યો કે મેલ જોયો કે ના, એ તો હાબુ ભેગું ગયો. અરે મેલ નહીં, ઈમેલ કહું છું. એ કે જોવાનો વારો આવે, આમ કરતો રહ્યો ત્યાં તો વયો ગયો ભૂંગરામ થઈ. હા, દૂધની ડેરી એક ભાઈ આવડું મિલ્કન લઈને ગયા. જો કે એને મિલ્કન ન કહેવાય, મિલ્કનલી કહેવાય. આવડું કંઈ 1 લીટર ભેંસનું દૂધ આપો. બોલી ડેરી વાળો કે ભેંસનું 1 લીટર દૂધ ન હમાય તો બકરીનું આપો. કેમ ને એનું નાનું લીટર હોય. હા, એક ભાઈ તો એક કંપનીમાં ગયા, શેઠને ઓફિસમાં મળ્યા. કે નોકરીમાં મારે રહેવું છે. તો એની વાતચીત ઉપર શેઠને એમ થયું કે આ સારો માણસ છે, આને નોકરી રાખવો જોઈએ. બોલ્યો એના ઉપર, ખબર પડી ગઈ શેઠને. શું કામ? કે મોતી સબ એક રંગ, એક સે અનેક નંગ, મિલેગા ઝવેરી તો કિંમત કર જાનિए, કહે કવિ બિરબલ, સુનો શાહ અકબર, આદમી को तोल एक बोल में पीछा नहीं. માણસ બોલે ત્યાં એની ખબર પડી જાય. તો એ શેઠને એમ થયું કે આ સજ્જન માણસ છે, આવો માણસ આપણી કંપનીમાં હોય તો સારું. એટલે એ શેઠે માણસને રાખી લીધો કે મારે શું કામ કરવાનું? તો કે તું મેનેજરને મળી લેજે. એટલે માણસ કામે લાગી ગયો. 3જે દિવસે એ શેઠે માણસને પૂછ્યું કે મેનેજર પાસે તું ગયો તો કે હા. કે એને સમજાવી દીધું કે હા. કે શું મેનેજરે કીધું? તો કે મેનેજર કહેતા હતા કે શેઠની ગાડી છેટી હોય ત્યાં મને જગાડી દેવું. તો કે હવે એને જગાડી નથી દેવો, ભગાડી જ દેવો. અહીં તું રહેવા દે. માણસ ખાનદાન હતો. હા, પણ કામ કરાવવાવાળામાં ખાનદાની નહોતી. હા, એક શેઠને ત્યાં એક ભાઈ ગયો કે મને નોકરીએ તમારે ત્યાં રાખો. તો કે નોકરીએ રાખી લો, તું હું પગાર કેસ બોલ? તો કે કંપનીમાં કામ કરવાનું હોય 3000 આપજો, બહાર કામ કરવાનું હોય 1500 આપજો. તો એમ કેમ? કે બહાર તો આડાવડું થાય. વેપારીએ એના માણસને કીધું કે આપણા દુકાનની જે તેજુરી છે એમાંથી 10,000 રૂપિયા ઓછા થઈ ગયા છે. હવે આ ચાવી આપણા 2 પાસે જ રહીએ છે. બોલો હવે આનું શું કરવું? તો માણસ કે હવે મગજ મારી મૂકો ને 2 5 નાખી દે.
મૂળ કાઢી ગયો તો એકલો એમ. સવારે બેંકનો આખો સ્ટાફ ને સાહેબ ને બધા ગયા દરવાજે, બેંકના દરવાજે એક ભાઈ સૂઈ ગયેલો, આમ હાથનું ઓસીકું કરીને જગાડ્યો. કેમ અહીંયા સૂતા છો? તો કે ઇધર લિખા હૈ ઇધર સોને પે લોન મિલતી હૈ. સાહેબ કે હોના ઉપર મળે છે, હુવાની નથી મળતી. મને શું ખબર, હું તો રાતે 11 વાગ્યાનો સૂતો છું. બેંક ખુલે તરત આપણો જ વારો. અમારે બિપિનભાઈ રૂખાણી છે, એને ની એક ભાઈ ગયું, એ કે એક જ્યોતિષી પાસે જાઉં છું, એને મને કીધું જન્મ કુંડળી લેતા આવજો, તમારા કેવા યોગ છે એ હું જોઈ દઈશ. એટલે આ જન્મ કુંડળી લઈને એની પાસે જાઉં છું કે લાવી દે અહીંયા. એટલે એ આમ બિપિનભાઈ રૂખાણી ટેબલની ઓલી સાઈડમાં ખુરશી નાખીને બેઠેલો, ઓલો હામાં બેઠેલો. એટલે એ જન્મ કુંડળી આપીને તો એ જોતા જોતા બિપિનભાઈ રૂખાણી કે તમારે 2 દીકરા છે? તો કે હા. એકના લગ્ન થઈ ગયા, એકના બાકી છે? તો કે હા. તમારા ઘરવાળીનું નામ એ કે લતાબેન છે? તો કે હા. કે હમણાં ગયા અઠવાડિયે તમે 1 મણ ઘઉં લીધા છે? ઊભો થઈ ગયો કે જ્યોતિષી પાસે નથી જવું, તમે પગ બતાવો, મારે તમને જ પગે લાગવું છે. બોલો કે આ જન્મ કુંડળી નથી, રેશન કાર્ડ લઈને જાશ. હવે એમાં જ બધું લખેલું હોય. આમ તમે જુઓ તો માણસમાં વિરોધાભાસ એટલો છે. દરેક માને એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ જેવો બને, પણ પોતાના પતિને ન બને. હા, રોયકે જ રાખે, રોયકે જ રાખે. જેથી પતિને શ્રવણ જેવો બનવા દે ને તેથી આ દેશમાં શ્રવણ જેવા દીકરા થાય. એક દી એક ભાઈને કોઈ પૂછ્યું, એ કે ભાઈ આ કંપનીમાં તમે કેટલો સમયથી કામ કરો છો? એ કે મેનેજરે કીધું એ કે છૂટો કરી દેવો છે તેદુનું કામ કરું છું, બાકી 7 વર્ષ તો આંટા જ માર્યા. બોલો, છૂટો કરવાની બીક લાગી પછી કામે ચડ્યો, ત્યાં સુધી કામ નહોતો કરતો. બોલો, આંટા મારીને મજા મજા. બોલો, અમુકે જિંદગીમાં કોઈ દી કામ જ નથી કર્યા. બોલો, આ 2 ધડક આંટા મારતા. આપણે કહીએ તમે એ કે આ લોકો કમાઈ આપણું જ છે ને. અને એને ભૂતને પીપરા જડી જાય. કામ નથી કરતા એનું હાલે છે, કામ કરે છે એનું હાલે છે. કારણ કે તમે જો પશુ પંખી છે એને દોંટ મૂકવી પડે. સિંહ જંગલનો રાજા કહેવાય, પણ હરણની આવીને ઊભું ન રહે. લ્યો એ કે જંગલના રાજા હરિહર કરી લ્યો. એ તો એની તાકાત હોય એટલું એ ભાગે હરણ. સિંહની તાકાત હોય એટલો સિંહ દોડે. ઝપાઝપી થાય ને હાથમાં આવે તો ભલે. અજગર એક જ એવું છે, એ દોડી ન શકે, પછી બેઠવું હોય ત્યાં ભગવાન કોકને મોકલી દે એટલે સીધું ઉપાડી લે. માણસમાં કેટલાય અજગર જેવા છે. એ કામ ન કરે. બોલો, જેની પાસે રૂપિયા આવે એ ત્યાં જાય. આનું શું કરવું કે લાય હમણાં નેઠે પાડ. હા, અહીંયા મકાન બનાવવો હોય તો પ્લાન ઉપર. બોલો, હવે લગ્ન કરવા હોય તો પ્લાન મુજબ આ લોકો હોપી દે છે, તો બીજા ત્યાં બધું ચોરી બાંધતા હોય નાનતે. ને આવી રીતે વરરાજાની એન્ટ્રી થશે, આમથી કન્યા પધારશે, આ 7 ફૂટ ને 2 ઇંચ ઊંચો હાર કરશે. બોલો, બધા માપ સાઈડ. હા, હરવે હરવે તમે જો મારવા નહીં, આર્કિટેક્ટ આવશે કે કોકને મારવું હોય તો એના ઘેરે જઈને કેમ ઊભું રહેવું, કેવી ગાડીથી શરૂઆત કરવી, કેવી રીતે કાઠલો પકડવો. હા, અલગ અલગ પ્લાન. લગ્નમાં કેવી રીતે વરરાજાની એન્ટ્રી થાય ને કેવી રીતે વેવાઈ આવે ને. હા, એક જમાનો એવો હતો કે કોઈ બનાવટ નહોતી, એમને દેશીએ દેશી રિયલી માણસ રહેતા. હા, લગ્ન થતા હોય, ગીત ગાતા હોય. હા, લગ્ન ગીત તો માણસના લગ્નમાં ગવાય એટલું નહીં, પણ આ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે કવિ કાગબાપુ એમ કહે છે કે ત્યારે એનાય ગીતો ગવાણા છે કે બોયલા બોયલા મધરાત્યું ના મોર, બોલ્યા રે બોલ્યા મધરાત્યું ના મોર, બાપયાએ દીધા રે વરના વધામણા રે જી. હાવ પહેલાં વહેલા મોરલાને ખબર પડી જાય કે વરસાદ આવવાનો છે. બાપૈયા મંડે બોલવા,
એ વરાજો કેવો લાગે કે વરરાજાનો કાળો ભીનો વાન, વરરાજાને માથે રે પીળી પીળી પાઘડી રે જી, અને એના જાનમાં જે જાનડીઓ આવ્યા એ જાનડીઓએ કેવા કપડાં પહેર્યા કે જાનડીયું એવો ઓઢ્યા કાળા મલીર, આ રીછડીઓ આપા મંડળમાં રમતે ચડે, વાદળિયું એવો ઓઢ્યા કાળા ચીર, વરરાજાને ખંભે રે પચરંગી ખેસ ધૈરો રે જી, નવરંગ ધનુષ છે એ ખેસ ધૈરો હોય વરરાજાએ એવું લાગે. હા, અને આભે કાંઈ સળગી સો મસાલ, માંડવડે કાંઈ ઊભો રે મોભી સૂરજ ભાણનો રે જી. વરાજો છે વરસાદ એ ધરતીને પરણવા માટે આવે. બોલો, હમણાં એક જગ્યાએ હું જાનમાં ગયો તો બાયું ગીત ગાતા હતા, ફેશનમાં 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 હાલવાને દેજો, જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો. હા, એક ચોટલો વાળે એ તો બે ચોટલાય વાળે, બોયકટ રાખવાને દેજો, જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો. 8 વાગે જાગે એ તો 10 વાગે જાગે, નાસ્તાની તૈયારીમાં રહેજો, જીજાજી મારા બેનીને કાંઈ ન કહેજો. આપણને એમ થાય હું આ સેવા કરવા લઈ જાય કે માનવ દેહ મળ્યો છે થોડીક થાય એટલી સેવા કરવી. હા, પણ આપણા જેમ હામૈયા થાય એમ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે એનું હામૈયું થાય. આપણે કુંવારિકા દીકરીએ હામૈયું ઉપાડ્યું હોય એમ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે એના હામૈયામાં શું હોય કે હામૈયામાં કોરા જળના કુંભ અબોટ પાણી, સામૈયામાં કોરા જળના કુંભ, સામૈયા લઈ હાલી રે ગંગાને ગોદાવરી રે જી. આ નદીઓમાં ઘોડાપુર આવી જાય, ગંગા અને ગોદાવરી હામૈયા લઈ અને આવે છે. તે કોઈએ કીધું કે ત્યાં ચોરી બાંધી કે નહીં, તો કે હા, આખી જાનને ત્યાં આવકારો મળશે કે આવકારો દેશે સારી જાન, ડુંગરડાની ચોરી રે ચંદરવો આખાભનો રે જી. આ ડુંગરા છે એની ચોરી ચિતરી હોય એવું લાગે, અને ચંદરવો એ આભનો ચંદરવો. હા, તારોલિયા ઝબકતા હોય, આભમાં આવડા શેના દીવા, દીવડા કોણે કર્યા, અને દીવડામાં ખૂટ્યા નહીં કદી તેલ, દિવેલ એમાં કોણે. પછી આપણે કેમ 4 ફેરા હોય એમ વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે 4 ફેરા ફરે. આપણે કેમ છાપ જાય, પહેલાં કન્યાને કપડાં પહેરાવે સાસરિયા પક્ષના, એમ વરાજો વરસાદ ધરતીને પરણવા માટે આવે ત્યારે છાપ લઈને પહેલાં જાય કે પેલું પેલું મંગલિયું વરતાય, લાડી કે રે અંગે રે લીલી લીલી ઓઢણી રે જી. નવખંડ ધરતી છે એ લીલી છમ બની જાય, કારણ કે એ સાડી એને ઓઢાડી. કે બીજું બીજું મંગલિયું વરતાય, આ પેલું મંગલ છે એ જેઠ મહિનો, બીજું મંગલ છે ને એ અહાડ મહિનો. બીજું જે બીજું મંગલિયું વરતાય, લાડી કે રે પગલે રે ફૂલડાની ફાટું જરે રે જી. જે ખેડૂએ મોલ વાવ્યો હોય એ માંડવી હોય કપા હોય એમાં ફૂલ મંડે ઉઘડવા, લાડીના પગલે ફૂલડાની ફાટું જરે. પછી આવે ભાદરવો મહિનો. આ ધરતી છે ને એના હૈયામાં જનેતાનો ભાવ આવે. શું કામ? એના ઉદરમાંથી અઢળક ધન પાકવાનું છે, અને આ ધરતી ઉપરના હજારો માણસને પશુ પંખી છે એ એનું ગુજરાન હલાવવાના છે. ત્રીજું રે ત્રીજું મંગલિયું વરતાય, લાડી કે રે હૈયે રે જનેતાના ભાવ ભૈરા રે જી. પછી આપણે ચોથા મંગલ વર્તાતા હોય
ત્યારે કંસાર આવે. વરાજો વરસાદ એ વરાજો બનીને ધરતીને પરણવા માટે આવે છે ત્યારે ચોથા ફેરે કંસાર પીરસવામાં આવે છે. પણ એ કંસાર કેવો, એની થાળી કેવડી. કાગબાપુની કલમ તો તમે જુઓ કે ચોથું ચોથું મંગલિયું વર્તાય, ખેતરડાની થાળી રે કંસારે છલી વળી રે જી. અઢળક ધાન પાક્યા અને ખેતર છે એ એની થાળી છે, ધાનના ઢગલા થયા છે, એ કંસાર એમાં પીરહાણો છે. આ લગ્ન ગીતે બધા સમજવા જેવા છે. હવે જો કે કોઈને ટાઈમ નથી, ગીતે બીજા ગાતા હોય, લગ્ન બીજાના થતા હોય. હા, ગાતા હોય એને અવાજ ન હોય ને ઓલાવને આમાં ધ્યાન ન હોય કે છૂટાછેડા થઈ ગયા હોય લગ્ન ગીત ગાવામાં હોય. હા, આગળ તો ગીતો ગાતા, હામાં વેવાય વેલા આનંદ કરતા. શું કામ કે રૂપિયા ન હોય તો કાંઈ નહીં, સંપત્તિ ન હોય તો કાંઈ નહીં, પણ સંસ્કારનો એ વખતે એ ખોરડાઓમાં ખજાનો હતો. સંપત્તિ નહોતી, સંસ્કાર હતા. 32 ભાતના ભોજન નહોતા, ભલે લાહા લાડવા અને ચણા અને ખીચડી એટલી જ વસ્તુ હતી. અને ઘીની પિત્તળની કીટલી લઈને નીકળતા. બોલો, ઘીવાળા નીકળે તો ઘણા વારી ખાડા કરવામાં. કીટલીવાળાએ એક જાનૈયાને કીધું કે આમાં ઘી નાખવું તને હમાય જ દેવી અમારે. 32 ભાતના ભોજન નહોતા, પણ તેથી ભાવ હતા. પછી આપણે જાન ઉઘલે ત્યારે કન્યાનો ભાઈ હોય એ જાપા સુધી જાનને વળાવવા માટે જાય. ભગત બાપુ કહે છે કે વરસાદ ધરતીને પરણવા માટે આવ્યો, 4 ફેરા ફરી લીધા, જાન વિદાય લે છે તો ઓળાવ્યો કોણ છે? તો કે ઓળાવ્યો શરદ પૂનમનો ચાંદ. શરદ પૂનમ આવે એટલે વર્ષા ઋતુ ત્યાં પૂરી થઈ જાય. ઓળાવ્યો શરદ પૂનમનો ચાંદ. પણ કન્યા વરાજાને એમ કહે છે કે આ તમે કપડાની બધું લઈ આવ્યા, મારા માટે ઓઢણી લીલીછમ લઈ આવ્યા, પણ આ બચકામાં કાંઈ નથી. એકાદી માળા તો સાચા મોતીની લેવી જોઈએ ને. પણ છેલ્લું નક્ષત્ર સ્વાંત નક્ષત્ર વર્ષે, એ સ્વાંતના પાણી સમુદ્રમાં પડે ને માછલી અધરો અધરી ઝીલે, એમાં એ મોતીડા પાકે, દિવાળીએ મોતી પાકે. એટલે વરાજાને કન્યા એમ કહે છે કે મારો ભાઈ વળાવવા આવ્યો છે, હવે આપણને વિદાય આપે છે, પણ આ બચકામાં કાંઈ નથી. કે ઓળાવ્યો શરદ પૂનમનો ચાંદ, વરરાજો કાંઈ હાયલો રે દિવાળીની હાટડી રે જી. એ દિવાળીની હાટે હાચા મોતીડા જે છીપમાં પાક્યા છે ને, એ કન્યા હારું એની માળા મૂલવવા માટે મેઘ છે એ વરાજો એ માળા મૂલવવા ગયો, અને પછી વરસાદ છે એ હિમાલયના છેડા ઉપર વયો જાય છે. આ આપણું લોકજીવન, આ આપણા લગ્ન ગીતો. કે માણસમાં લગ્ન ગીતો ગવાય છે એમ વરસાદના લગ્ન ગીતો ગવાય છે. કે દળ વાદળના પાણી મારે કોણ રે ભરે, પાણી હું રે ભરું ને મારી સયરું ભરે. એ ત્યાં તો માણી ગર મોરલો મને આડો ફરે, દળ વાદળના પાણી મારે કોણ રે ભરે. આ વરસાદના ગીતો લોકજીવનમાં ગવાય. આ ગીતો આપણને ગમે છે. ભલે અત્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો, હા કોમ્પ્યુટર એ કે કેટલી વસ્તુ હંકરી લે. આ વરસાદ મંડાય ત્યારે કોમ્પ્યુટરવાળાને કહેજો આ ફોરા કેટલા પડે છે, ચાપ દાબતું આમ ઘણી ન હગાય. કારણ કે કોમ્પ્યુટરની ચાપ દાબવાવાળો જોઈ. અને ભગવાને આપણને એમને મગજમાં કોમ્પ્યુટર આપ્યું છે. આ 10 વર્ષ પહેલાં કોઈક 10,000નું બૂચ મારી ગયો હોય ને હામો મળે ને તો તરત યાદ આવી જાય, ત્યાં કાંઈ ટકા મામ ન કરવું, ત્યાં મગજમાંથી વળી આમ નીકળે. હા, આ ઈશ્વરનું કોમ્પ્યુટર. શું કામ એ મફત આપ્યું એટલે આપણને કિંમત નથી, ઓલાનું રૂપિયા ભરીને એનો કોર્સ કરવો પડે. હા, એટલે આપણને એની કિંમત થાય. ઘણીવાર મફતમાં માણસને માપ નથી રહેતું. હા, જાળવા પાસે એક માણસ ગયો, કારણ કે સરોવર તરવર સંતજન ચોથા બરસત મેં
અરે પરમારથને કારણે એને ચારોય ધરિયા દેહ. આ વરસાદ છે, પરમારથ માટે જીવે. રાજાનોય રાજા દુનિયામાં કોઈ હોય તો એ મેઘ રાજા છે. એક મેઘ રાજા ન હોય ને તો આ ધરતી ઉપર રાજા છે ને એના સરનામાં પૂહાઈ જાય. મેઘ રાજા, એક રાજાના કારણે હજારો રાજાઓની ફૂલવાળીઓ લીલી લે છે. એ એને આભારી છે. મેરુપા બાપુ એનું ગામ છત્રાવા, એ જમણા ગામના પાદરમાં ઉતરા, પોરબંદરથી આવતા હતા. ત્યાંથી છત્રાવા જાવું અને આમ છત્રાવા જવા માટે થઈને જમણા ગામના પાદરમાંથી નીકળ્યા તો તળાવનો પાળો હતો. એને એક ખેડૂત ત્રિકમને કોદાળી લઈને ખોદતો હતો ને ગાડું ભરવાની શરૂઆત કરતો હતો. મેરુપા બાપુ નીકળ્યા. મેરુપા બાપુ એ ખેડૂત નહોતા ઓળખતા. ખેડૂત ઓળખી ગયો કે રામ રામ બાપુ, કે રામ રામ બાપા, રામ રામ. ઊભા રહ્યા ત્યાં. એ ખેડૂત તળાવનો પાળો ખોદતો હતો ત્યારે મેરુપા બાપુ એટલું બોલ્યા, એલા કે તમે કયો ધર્મ પારો, તમે ક્યાં ભગવાનને માનો છો? તો કે આતા અમે તો રામાપીરને બહુ માનીએ. એમ ભજન ગાવ છો? કે હા, ભજન ગાય છે અને ભજન સાંભળવાય જાય છે. તો કે ઓયલું ભજન સાંભળ્યું તમે? તોળી સરોવર પાળ સતી રાણી, તોળી સરોવર પાળ. હા, મેં તો તરસ્યા ગૌ તેને વાળ્યા. કે એ ભજન તો અમે બહુ સાંભળીએ છીએ. ત્યારે મેરુપા બાપુ એ ખેડૂતની સામે જોઈને એટલું બોલ્યા કે ભલા માણસ, એ ભજન તમે અવારનવાર સાંભળતા હોય ને તમે ઉઠીને જો આ તળાવનો પાળો ખોદતા હોય ને તો આ તમને શરમજનક નથી લાગતું? તેથી ખેડૂએ ગાડું અળતું ભર્યુંથી ઠલવી નાખ્યું અને પ્રતિજ્ઞા કરેલી કે બાપુ મારી ભૂલ મને સમજાઈ ગઈ, હવે આ તળાવના પાળાને અમે ખોદશું નહીં, કોઈને ખોદવા નહીં દે. આ અમે પ્રતિજ્ઞા લઈ. એક કલાકાર, એક સાહિત્યકાર, એક ભજનીક શું કરે એ ન કહી શકાય, પણ શું ન કરી શકે એ કેવું ઘટે છે. આ ભજનોમાં આટલી તાકાત છે, આપણા ગીતોમાં આટલી તાકાત છે. તમે ગમે ત્યાં બહાર જાઓ તો કલાકારને કોઈ દી અજાણ્યું ન લાગે. તમે ગમે ત્યાં જઈને જોઈજો. અમે અહીં બેઠા હોય તો ભલે, હૈદરાબાદમાં બેઠા હોય તો ભલે, મદ્રાસમાં બેઠા હોય તો ભલે. કારણ કે કલાકાર ગામ પૂરતો નથી, કલાકાર જ્ઞાતિ પૂરતો નથી, કલાકાર રાષ્ટ્રનો છે, રાષ્ટ્ર કલાકારનો. ગમે ત્યાં જાય બધે સેટ થઈ જાય. હા, એનું નામ કલાકાર. સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેં, પરમારથને કારણે એ ચારોય તરિયા દેહ. સરોવર બીજા માટે જીવે છે, તરોવર એટલે જાળવા બીજા માટે જીવે છે, સંતજન બીજા માટે જીવે છે. ચોથા બરસત મેં. જાળવા પાસે એક માણસ ગયો, નામ નજર કરી, ફળ જોયા, ફળ ખાવાની ઈચ્છા થઈ, જાળવા ઉપર ચડ્યો એ માણસ અને ફળ ખાતા ઘેરે ગયો, સૂઈ ગયો. પણ આખી રાત નીંદર ન આવી, પેટમાં દુખાવો બહુ થયો. સવારે ઉઠી અને દાંતણ કર્યા વિનાનો એ માણસ ઝાડવા પાસે આવ્યો અને ઝાડવાને ફરિયાદ કરી કે તારા નામે અમે તારા ફળ ખાતા. આપણે કહીએ છીએ ને ઝાડના નામે ફળ વેચાય છે. તારા નામે એ માણસ કે હે ઝાડ, તારા નામે મેં તારા ફળ ખાતા, પણ આખી રાત મને નીંદર ન આવી, પેટમાં બહુ દુખાવો થયો અને હવે મને ખબર પડી કે તારા જેવા તારા ફળ નથી. ત્યારે ઝાડવું ઝાંખું પડી ગયું અને એટલું બોલ્યું કે અમારા છોરુમાં કેવાપણું ન હોય. ઓલો માણસ કહે તો હું આ ખોટું બોલું છું? આખી રાત મને નીંદર ન આવી, એવું પેટમાં દુખ્યું, આ વાત હું ખોટી કરું છું? ત્યારે ઝાડવાની આંખમાં આંસુડા આવ્યા કે એ અમારા ફળનો દોષ દેતો નહીં. કે તો એ કે મફત મળ્યા ને એટલે તને ખાવાનું માપ નથી રહ્યું, તે માપ બારા ખાધા એટલે તને આ દુખાવો થયો. ઘણીવાર મફતના આપણને માપ નથી દેતા. ઘણીવાર આપણને એમ થાય કે મિત્રોનો ભાવ ઓછો થઈ ગયો. એલા મિત્રોનો ભાવ ઓછો નથી થયો, તમારી અપેક્ષા વધી ગઈ છે એટલે ભાવ ઓછો થઈ ગયો એવું લાગે. મિત્રના ભાવ કાંઈ થોડા ઓછા થાય. કે જી ચપટી તાંદુલમાં આપી દીધું વાલે 14 ભુવનનું રાજ, અનાથના નાથે સેવા કરી અને ઉર નહીં અભિમાન બનું, મિત્ર તો બનું એવો
ઓલા સુદામા ને માધવા જેવો, હું બનું મિત્ર તો બનું એવો, એ જી સુદામા ને માધવા જેવો. મિત્રો, દ્વારકા જઈને જોવો તો ખબર પડે કે સુદામા અને કૃષ્ણ, હા, એક સોનાની દ્વારકાનો રાજા, એક છાજેલા ઝૂંપડામાં રહેવાવાળો બ્રાહ્મણ, એ બે મળ્યા ને ત્યારે કોણ શ્રીમંત છે કોણ ગરીબ છે એનો ભેદ કોઈ કળી નહોતા શક્યા. આનું નામ મિત્ર કહેવાય. ભગવાનનો ભગત છે એ કોઈથી ભગવાન પાસે માગે નહીં. સાયા માગું એટલું જામે કુટુંબ સમાય, અરે મેં પી ભૂખા ના રહું, હરિગુરુ સંત અતીત ભૂખા ન જાય. તો આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભારત.